તો આજથી શરૂ થયેલા અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનમાં સુરતીઓને પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થયો છે। યાત્રા માટે રજીસ્ટ્રેશન થઈ જાય તે માટે રિંગ રોડ પરની જમ્મુ કાશ્મીર બેંકની બહાર 17 કલાકથી લોકો રાહ જોતા ઊભા હતા। કામગીરી શરૂ થતાં જ બેંકે ઓછો સ્ટાફ અને સર્વર ડાઉન હોવાનું રટણ કર્યું। રોજના માત્ર 25 જ રજીસ્ટ્રેશન કરવાના છે તેવું બેંકે ભાવિકોને જણાવતા તેમનો પિત્તો ગયો હતો। બેંકની બહાર રજીસ્ટ્રેશન માટે એકઠા થયેલા લોકોએ નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો। રજીસ્ટ્રેશન માટે આવેલા લોકોનો આરોપ છે કે ગયા વર્ષે પ્રતિદિન 100 રજીસ્ટ્રેશન થતા હતા। હાલ પણ એટલા જ રજીસ્ટ્રેશન થાય છે। આવા પેંતરા રચીને બેંક ક્વોટાના બીજા રજીસ્ટ્રેશનનો ફાયદો તેમના મળતિયાઓને આપવાની પેરવીમાં છે। હવે આ લોકો એવું કહી રહ્યા છે કે સર્વર ડાઉન છે। અમે 17 કલાકથી અહીંયા છવી, રાતે સૂતા બી નથી કોઈ પણ। અમે 25 થી 30 જણા અહીંયા રાતે આવી ગયેલા છીએ, પણ હજી કોઈ વસ્તુ અમારું થયું નથી। એવરી યર 100 જણાનો કોટો જમ્મુ કાશ્મીર બેંકને ફાળવેલો હોય છે। આ લોકો 25 જણાના કોટાની અંદર બાકીના 75 જે બચે છે બંને સાઈડથી, એનું શું કરવા માંગે છે? અમે એઓને પૂછ્યું કે 75 બંને રૂટના 75 150 ટિકિટ પર ડે ની વધશે, એનું શું કરવા માંગો છો? તમારા મળતિયાઓને આપવા માંગો છો? શું વેચાણથી આપવા માંગો છો? અથવા કોઈ લાગવગથી અથવા એજન્ટોથી જે કાંઈ હોય કોઈને લાભ કરાવવા માંગો છો? જે લોકો રાતથી અહીંયા આવેલા છે એને ક્યારે ન્યાય મળશે?